ખાનગી હોસ્પિટલમાં સારવાર બાદ ભાવનગરની સરટી હોસ્પિટલ ખાતે પરિણીતાના મોત નિપજતા પરિવારજનો દ્વારા ખાનગી હોસ્પિટલના ડોક્ટરની બેદરકારીના કારણે મોત થયો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। મહુવાના નીપ ગામે રહેતી મહિલાને ઓપરેશન માટે મહુવાની સદભાવના હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી। ઓપરેશન કર્યા બાદ તબિયત લથડતા જુદી જુદી ખાનગી હોસ્પિટલોમાં સારવાર માટે લઈ ગયા હતા, જે બાદ વધુ સારવાર માટે ભાવનગરની સરટી હોસ્પિટલ લાવવામાં આવી હતી। परिवारजनों द्वारा सद्भावना होस्पिटल में डॉक्टरों ऑपरेशन दरमियान बेदरकारीना कारणे परिणीतानी तबियत लथड़ता मौत थयुं होवानो आक्षेप करवामां आव्यो। એને દવાખાને લઈ ગયેલા હતા કે કોથળી સાફ કરવા બાબતે લઈ ગયેલા હતા ને એને પછી સારવાર કરવાનું બધું ચાલુ હતું ને પછી સારવાર કરીને બેડ એને આપી દીધો એનો બહાર। પછી એને ડૉક્ટરે એમ કીધું હતું કે 15 થી 20 મિનિટ પછી એને જગાડી દેજો, કેમ કે જો 15 થી 20 મિનિટ પછી જગાડવા ગયા મારા ભાઈઓને બધાના હારે હતા તો એ જગાડવા ગયા પછી જાગ્યા જ નહીં ને પછી ચારનું એને જો આમનામ થઈ ગયું ને કેસ આવું કન્ડિશન હવે આવું વીક કરી નાખી। અત્યારે પહેલાં એને કાંઈ નહોતું, એટલે કોથળી સાફ કરવા બાબતે કેસ આવો સિરિયસ કરી નાખ્યો। તો કરસાળ બેડ ઉપર ચોરાવ્યા પછી એ હોશમાં જ ના આવ્યા ને ત્યારની એની આવું બેભાન જ થઈ ગયા હતા ને નાથી અમને સિટી બનાવી દીધી કે તમે મહુવા લઈ જાઓ સદગુરુ હોસ્પિટલમાં। પછી અમે ના લઈ ગયા, ના લઈ ગયા પણ ના પણ કાંઈ રીતે ફેર જ ન પડ્યો કે પહેલેથી કરસાળથી જેમ કન્ડિશન વીક હતી એમને બસ ઠેઠ વધી રહી। પછી નાથી અમે કમસે કમ 12 થી 13 કલાક રહ્યા। 13 કલાક રહ્યા પછી નાથી ના યાદ ડૉક્ટરે જાયલો નહીં કે આ કેસ અમારા હાથમાં નથી, કે નહીં મેળ આવે નહીં, કે અહીંયા તમારે ભાવનગર જવું જોશે। પછી નાથી અમને ભાવનગર બજરંગદાસ બાપા હોસ્પિટલમાં મોકલી દીધા ને પછી અમને ના કમસે કમ 4 થી 5 કલાક રાખ્યા તો ના પણ કાંઈ સારવાર હરખી થઈ નહીં ને સારવાર કરી પણ કન્ડિશન જ વીક હતી, કારણ કે કરસાળથી જ બધી કન્ડિશન વીક હતી તો પછી સારવાર ના થઈ શકી।